મોરબીમાં ચાલી રહેલા આંદોલન મામલે મોટા સમાચાર છે। ખેડૂત આંદોલન 2 થી 3 દિવસમાં સમાધાન આવે તેવી શક્યતા છે। સીએમ આવાસ પર યોજાઈ છે મહત્વની બેઠક। સીએમ તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ આપવામાં આવ્યો છે। આ ખૂબ મોટા સમાચાર છે। વીજ લાઇનના થાંભલા મામલે ન્યાયિક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે। માંગણી સંતોષાય બાદ અંતિમ સહમતિ અપાશે। પાટીદાર આગેવાન મનુ કેલાનું આ નિવેદન। સીએમ તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ આપવામાં આવ્યો છે। સીએમના બંગલે જ હતા બેઠક અને સીએમની ઘરે જ રોકાણ હતા। લગભગ એકાદ કલાક જેવું રોકાણ હતા। હર્ષભાઈ હતા, પછી સીએમ સાહેબ હતા, ઋષિકેશભાઈ હતા, બધા ટ્રસ્ટીગણ હતું અમારું। અને એની અંદર એક ખૂબ એટલે લગભગ મારા ખ્યાલ મુજબ પોણી કલાક અમારે ચર્ચા ચાલી હતી અને સીએમએ અમને ટાઈમે પૂરો આપ્યો હતો અને સીએમનું મન ખુલ્લું છે। રજૂઆતમાં એવું હતું કે જે અત્યારે આ લાઈન પસાર થાય છે, લાઈન એક વસ્તુ છે એ પોતે આડેધડ ચલાવે છે, તો બને ત્યાં લગી ખેતર બચે એવા પ્રયત્ન કરવાની એક અમારી માગણી હતી કે વચ્ચોવચ્ચ થાંભલો આવે એને બદલે શેડે થાંભલા આવે એવું મહેનત કરવાની હતી। બીજા નંબરમાં જે વળતર છે એ ખૂબ ઓછું આપે છે, એટલે વળતર વધારવા માટેની અમારી એક ખાસ એને આગ્રહ હતો। એટલે એ ક્રાઇટેરિયામાં ખાસ માગણી હતી અમારી અને જેમ બને એટલી જમીન વધારે બચે એવા પ્રયત્ન કરવાની માટે સૂચના આપવામાં આવી છે કંપની, જે તે કંપનીને। એમાં સરકારે તો છે ને જે તાર જે પસાર થાય છે એની અંદર અમને ન્યાય મળે છે અમારી માગણી મુજબનો, અને જે થાંભલા ઊભા થાય છે એમાંય અમને માગણી મુજબનો ન્યાય મળશે જ, એમાં પ્રોમિસ છે સરકારશ્રીનું અત્યારે। પછી બેઠક થાય ને કાંઈ નવું નીકળે તો અમને કાંઈ ખબર નથી, પણ આશા રાખી છે કે આવું કંઈ છે અને અમારી માગણી સંતોષ હોય તો જ અમે પાછું ઓકે કરીને આવશું। કેટલા દિવસમાં તમને લાગે નિર્ણય? કદાચ અમને 2 દિવસમાં જ બોલાવશે, શક્ય હોય તો મને એવું લાગે છે અત્યારનું વાતાવરણ જોતાં આવતીકાલે પણ બોલાવે, પણ 2-3 દિવસમાં આનો નિવડો અમારે આવશે એવું ફાઇનલ છે। અત્યારે વાર્તા તે ચાલે છે।